ધોલેરા સત્યાગ્રહ સિંધુડોની 95મી જયંતિના અવસરે બોટાદ જિલ્લામાં શૌર્યભૂમિ તરીકે ઓળખાતા રાણપુર ખાતે શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે અનન્ય ગાંધી સ્મૃતિ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 100 વર્ષ પૂર્વે 2 એપ્રિલ 1925ના રોજ રાણપુરમાં મહાત્મા ગાંધીના પાવન પગલા પડ્યા હતા। ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની મહાત્મા ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત અહીં થઈ હતી। સૌરાષ્ટ્રના સિંહ તરીકે ઓળખાતા અગ્રગણ્ય પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની અમૃતલાલ શેઠ દ્વારા 1921માં સ્થાપિત સૌરાષ્ટ્ર ફૂલછાપ પ્રેસના કાર્યાલયમાં ત્યારે ગાંધીજીનો ઉતારો હતો। અહીં આવેલા ઐતિહાસિક લીમડા હેઠળ બેસીને ગાંધીજી સાથે અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ દેશની આઝાદી અંગે મનોમંથન કર્યું હતું। તેથી આ પાવન ધરાનું સવિશેષ મહત્વ રહ્યું છે। આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને તેમાં નામી અનામી શહીદ વીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા આહુતિ અને બલિદાનથી નવી પેઢી પરિચિત અને પ્રેરિત થાય તે આશયથી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ પ્રેરિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત પિનાકી મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ગાંધી સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક ઘટનાની શતાબ્દી નિમિત્તે ગાંધી સ્મૃતિ સ્મારકમાં ઐતિહાસિક લીમડાની જતનપૂર્વક જાળવણી ઉપરાંત મહાત્મા ગાંધી, સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની મનોરમ્ય અર્ધ પ્રતિમાઓ, કલાત્મક તકતી, ચિત્ર પ્રદર્શન તથા કલમ અને કિતાબ સાહિત્ય કોર્નરની સ્થાપના પણ કરવામાં આવી છે। ગાંધી સ્મૃતિ સ્મારકના લોકાર્પણ અવસરે ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક શ્રી પિનાકીભાઈ મેઘાણી, અમૃતલાલ શેઠ પરિવારના સભ્યો તેમજ અભિનેતા અને શિલ્પકાર મયુરભાઈ વાકાણી, લેખક સંશોધક અને ફૂલછાબના તંત્રી શ્રી જ્વલંતભાઈ છાયા, નાટ્યકાર રાજુભાઈ યાજ્ઞિક, શિલ્પકાર હેમાલીબેન વાકાણી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ એક સ્થળ નથી, આ મંદિર છે એવું કહી શકીએ આપણે, કારણ કે આ જે જગ્યા પવિત્ર ભૂમિ ઉપર આજે મને અહીંયા 3 શેડ તૈયાર કરવા માટેની જે તક મળી છે એ બદલ હું અમૃતલાલ શેઠ પરિવારનો મેઘાણીભાઈ જે આપણા પિનાકીભાઈ મેઘાણી છે અને બીજા જેટલા પણ વડીલો આ સંસ્થા સાથે જોડાયેલા છે સૌ કોઈનો હું આભાર માનું છું। કારણ કે આજે મારા માટે પણ એક આ બહુ ઉમદા ઘડી છે કે આવી રીતે મને પણ સમાજને કંઈક આપવાની તક મળી છે। મારા જે કહેવાય કે પપ્પાના મોટા ભાઈ પોતે સ્વાતંત્ર્ય સેનાની અને આજે એક સ્વતંત્રતાના સંગ્રામ જેને કહેવાય ધોલેરાના સત્યાગ્રહ એની સાથે જોડાયેલી આજની આ તિથિ કહી શકો, એટલે તારીખના સંદર્ભમાં જોડી શકો તમે કે આજે 6ઠી એપ્રિલ અને ધોલેરાના સત્યાગ્રહની જેની સાથે સ્મૃતિઓ જોડાયેલી છે એવા શુભ દિન શુભ ઘડીએ આજે આપણે અહીંયા એક આવું સરસ મજાનું એક સ્મૃતિ સ્થળ તૈયાર થયું છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સીએમ અમૃતલાલ શેઠ સાહેબ, ગાંધી બાપુ અને મેઘાણી સાહેબ આ 3 મહાનુભાવોની સાથે પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે અને આ અમારા માટે પણ બહુ જ કહેવાય કે બહુ એક અદ્ભુત આનંદનો અને એક કલાકાર તરીકે ગૌરવની ઘટના છે કે ધોલેરાના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા આ ત્રિમૂર્તિ જેવા વ્યક્તિઓ એનું એક સરસ મજાનું સ્મારક સ્થળ જે આ જે પવિત્ર લીમડો છે, આ કદાચ આ લીમડો મને એવું લાગે છે કદાચ એની ડાળી ચાવે તો અંદરથી અમૃત નીકળે એવો સરસ મજાનો આ મીઠો લીમડો કહી શકાય। એ લીમડાની નિશ્રામાં ગાંધીજી અને આ બધા વડીલોએ બેસીને ચર્ચા કરી તેનું સરસ મજાનું એક અહીંયા ચિત્રણ પણ છે। એટલે આ જે જગ્યા છે હવે હું એમ કહીશ કે આ સ્વતંત્ર સેનાનું એક સરસ મજાનું મંદિર તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે। આ પવિત્ર ભૂમિ જેને કહેવાય ત્યાં આજે આ સ્થળે આપ સૌ કોઈની વચ્ચે અને ઘણા બધા લોકો આજે આ પ્રસંગે અહીંયા ભડભડતી બપોરમાં પણ આવ્યા છે અને જેટલા પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા ધોલેરાના આપણે બધાને આજે કદાચ યાદ નથી કરી શકતા, પણ એ ધોલેરાનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો આજે પણ જો એને યાદ કરીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય છે અને ઘણી બધી સ્મૃતિઓ છે। માત્ર રાણપુર નહીં, રાણપુર એક ઉર્જા કેન્દ્ર હતું પણ રાણપુરની આજુબાજુનું બધું જ છેક બરવાળાની નદીનો કાંઠો ત્યાં સુધીથી તમે શરૂ કરો વજુભાઈ શાહ અને કેટલાય લોકોના નામ લઈ શકીએ આપણે, રતુભાઈ અદાણી, એવા બધાને આજે હું નતમસ્તક વંદન કરું છું। એમની જે
સ્વતંત્ર સંગ્રામ માટેની જે એમની ભાવના હતી, ખેવના હતી, લડાયક જુસ્સો હતો, એ સૌ કોઈને હું શત વંદન કરું છું. અને આ કાઠિયાવાડ જે છે, જે કહેવાય કે વીર સપૂતો, જેમણે પોતાને નિસ્વાર્થ ભાવે એ વખતે જો જુવાનો, આ ધારો કે આ સમય છે ત્યાં તો કહી શકાય કે મેટ્રિકની પરીક્ષા આપવાની, મેટ્રિકની પરીક્ષા આપવાની છોડીને લોકો આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. એવા તમામ જુવાન બિરલાઓ અને જે લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, એ તમામ જે શહીદ થયા છે, એ સૌ કોઈને પણ હું શત વંદન કરું છું. અને આજે અમૃતલાલ શેઠ પરિવારે આ એક સરસ મજાનું સ્મૃતિ સ્થળ તૈયાર કર્યું છે. અને હું કહીશ કે મેઘાણી સર્કિટ જેને કહેવાય કે ખાસ કરીને જે શૌર્ય વારસો રહેલો છે, હું એક વાત અહીંયા ખાસ કરીશ કે ગુજરાતના તમામ જ્ઞાતિઓ 18 વર્ણમાં જે શૌર્ય ભાવ હતો, પોતાની ભૂમિ માટે, જન્મભૂમિ માટે જે દેશદાજ હતી, એ આખી મેઘાણી સર્કિટ છે એમાં સમાયેલો છે. અને સૌને સાથે લઈને જે ચાલવાની વાત છે, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે સૌને સાથે લઈને જે ચાલવાની વાત છે, એ સૌને સાથે લઈને ચાલવાની વાતનો જે વિચાર છે, એ આ મેઘાણી સર્કિટમાં સમાયેલો છે. સમાજના સૌ કોઈ લોકો અને સૌ કોઈ જાતિના લોકોએ આ ભૂમિ માટે, પોતાની માતૃભૂમિ માટે શહાદત પૂરી છે. પોતાનું ક્ષાત્ર તેજ કહો કે શૌર્ય તેજ કહો, એ બધી જ જાતિઓએ બતાવ્યું છે. એ સૌને સાથે જોડવાની વાત છે. અને નવા વિકસિત ભારતની જ્યારે વાત કરવાની છે, તો એના માટે મોદી સાહેબે જે આ સંકલ્પ આપ્યો છે સૌને જોડવાનો, મેઘાણી સર્કિટને પણ તેમણે ખૂબ પ્રમોટ કરી છે. એમાંનું આ એક સોપાન આજે તૈયાર થયું છે, એ બહુ ધન્ય ઘડી છે. અને આપ સૌ કોઈ પણ આજે ઉપસ્થિત રહ્યા, આપ સૌ કોઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મીડિયા કર્મીઓનો પણ ખાસ આભાર માનું છું. થેન્ક યુ. ધોલેરા સત્યાગ્રહ અને સિંધુડોની 95મી જયંતિ અવસરે શૌર્યભૂમિ રાણપુર ખાતે જ્યારે 1925ના એપ્રિલ માસમાં મહાત્મા ગાંધીના પાવન પગલાં આ ભૂમિ ઉપર પડેલા, એ ઐતિહાસિક તપોભૂમિમાં આજે ગાંધી સ્મૃતિ સ્મારકનું આજે લોકાર્પણ થયું છે. આમાં મહાત્મા ગાંધી, સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની મનોરમ્ય અર્ધ પ્રતિમાની સ્થાપના થઈ છે. એક કલમ અને કિતાબ નામનું સાહિત્ય કોર્નરની પણ સ્થાપના થઈ છે. અને ખૂબ આનંદ અને ગૌરવની વાત એ છે કે જે ઐતિહાસિક લીમડાની નીચે બેસીને મહાત્મા ગાંધી, અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ આઝાદી અંગે મનોમંથન કરેલું, એ અહીં જતનપૂર્વક જળવાયેલો છે અને સ્મૃતિ રૂપે ઉભેલો છે. મને લાગે છે કે આ તપોભૂમિમાં આવી નવી પેઢી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેમાં નામી અનામી અસંખ્ય શહીદ વીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે આહુતિ બલિદાન આપી છે, એનાથી વધુ નજીકથી પરિચિત અને પ્રેરિત થશે. ખાસ જે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ગુજરાત સરકારના પ્રવાસન નિગમના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા પ્રેરિત અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના આર્થિક સહયોગથી આ સ્મારકનું સ્થાપના થઈ છે, એ ખાસ ઉલ્લેખનીય છે. જે ખૂબ હું આનંદની લાગણી અનુભવું છું કે રાણપુર હોય, ધંધુકા હોય કે ધોલેરા હોય, આપણા મહાત્મા ગાંધીજી, ઝવેરચંદ મેઘાણીજી, અમૃતભાઈ શેઠ જેવા આ દેશને આઝાદી અપાવવા માટે જેને શહીદી વરી અને ખૂબ જ આપણા દેશને માર્ગદર્શન જ્યારે પૂરું પાડ્યું છે, ત્યારે એમની પ્રતિમાઓ સૌ સમાજને એના વિશે જાણકારી મળે. કારણ કે આપણો દેશ આઝાદ થયા પછી એમને કોઈ ભૂલ્યું નથી અને ભૂલવા પણ ન જોઈએ. દેશ માટે એમના પરિવારે પણ, હું તો આજે પિનાકીનભાઈને પણ જોઉં છું કે મેઘાણીજીની પાછળ જો પરસેવો પાડતા હોય તો એમને ખૂબ જહેમત ઉઠાવી અને આપણે બધાને એકતાનું અહીંયા જ આપણને પવિત્ર સ્થાન પર આપણને એક અનુભૂતિ કરાવી છે. ત્યારે આપણે બધા જ સર્વે સમાજના આવી મહાન વિભૂતિઓ જાણે આ દેશ માટે શહીદી વરી છે, એ કોઈને પણ આપણે ભૂલવા ન જોઈએ. અને આવા સ્થળો અનેક જગ્યાએ થાય એવી
હું ભગવાન માતાજીને વાહ પ્રાર્થના